અને હવે સમાચારોમાં આગળ વાત કરીએ। લોકસભા ઉમેદવાર ચેતર વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરી છે। જામીનની શરતોમાં ફેરફાર કરવા માટે વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરી છે। નર્મદા ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધીની શરત રદ કરવા માટે માંગ કરી છે। દિવ્યા અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયેલા છે। દિવ્યા, ચેતર વસાવા દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે, શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ અરજીમાં? કિન્નરી, ચેતર વસાવા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પ્રવેશબંધીની શરત સાથે જે જામીન આપવામાં આવ્યા હતા તે જામીન શરતમાં ફેરફાર કરવા માટે ચેતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગી છે। આ સાથે જ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ તે દરમિયાન પણ કહેવામાં આવ્યું છે કે પ્રજા વચ્ચે જ્યારે જે ઉમેદવાર જ્યારે પોતાને મત માંગવા જતો હોય છે ત્યારે આ પ્રકારે પોતાનો મત કેવી રીતે માંગી શકશે જ્યાં પ્રવેશબંધી રાખવામાં આવી છે। મહત્વનું છે કે ત્યાં મારામારી કેસ મુદ્દે ચેતર વસાવાને સ્થાનિક સેશન્સ કોર્ટ દ્વારા જામીન રિજેક્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે જે જામીન તેના હાઈકોર્ટથી મંજૂર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત જામીન શરતોમાં ફેરફાર કરવામાં આવે તેવી રજૂઆત સાથે ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી પણ થઈ હતી, જે મુદ્દે આગામી સપ્તાહમાં હિયરિંગ અરજીનું હાથ ધરાશે। જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે।